जय सोमनाथ। स्वामी स्वामी नारायण स्वामी नारायण। सांभळता संकट टळे कहे कली दर्दी संभारे जो दर्द तेनी श्री हरि करे सहाय। मुक्त कहे हरि भक्त की प्रभु तारत सब पीर। सूरी लिखी ललाट में, सूरी लिखी ललाट में कांटे से मिट जाए। स्वामी नारायणाय नमः। स्वामी नारायणाय नमो नमः। बिसरन जाजो मेरे मीत, बिसरन जाजो मेरे मीत। यह वर मांगो नीत, यह वर मांगो नीत। बिसरन जाजो मेरे मीत। मैं मतिमंद कछु नहीं जानू, नहीं कछु तुमसे हित। बिसरन जाजो मेरे मीत। बाह्य ग्रह की लाज है तुमको, बाह्य ग्रह की लाज है तुमको। तुम संग मेरी जीत, तुम्हारी जो ऐसो गुण नहीं, अवगुण की हूँ भीत। बिसरन जाजो मेरे मीत। जन अवगुण प्रभु मानत नाही, यही पुरब की रीत। प्रेमानंद समझो नाही होंडी, प्रेमानंद समझो नाही होंडी। एक भरोसो चीत, बिसरन जाजो मेरे
बिसर न जाजो, 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 बिसर न जाजो मेरे मीत। સહજાનંદ સ્વામી મહારાજની જય। સૌ હરિભક્તોને મારા જય સ્વામિનારાયણ। પ્રેમાનંદનું સ્વામીનું આ જે પદ છે એ મનને રંજન કરાવનારું પદ નથી, પરંતુ મનને ઢંઢોળનારું પદ છે। સ્વામીનું જે આ પદની પહેલી લાઈન છે એમાં સ્વામી કહે છે બિસર ન જાજો મેરે મિત। એમાં ત્રણ શબ્દો છે। પહેલું બિસર ન જાજો, પછી બીજું મેરે અને ત્રીજું મિત। તો આ ત્રણ મુદ્દા આ પદની પહેલી લાઈનમાં, ફર્સ્ટ હાફ લાઈનની અંદર આ ત્રણ વસ્તુ સ્વામીએ કીધેલી, પણ એમાં બહુ ઊંડી વાત સમાયેલી છે। ભગવાન પાસે જ્યારે આપણે જઈએ તો આપણી ભાવદશા કેવી હોવી જોઈએ, ભગવાન પાસે આપણે શું માંગવું, એની ટેકનિક આ પ્રેમાનંદ સ્વામી બતાવે છે। તો સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ સામે જ્યારે આપણે બેસીએ ત્યારે પહેલામાં પહેલું ભગવાનને એમ કહેવું કે બિસર ન જાજો, હે ભગવાન તમે મને ભૂલતા નહીં। આ વસ્તુ જ્યારે આપણામાં આવે તો બધી વસ્તુની પ્રાપ્તિ થાય। કેમ કે ભગવાન ના ભૂલે આપણને, તો ભગવાનના લિસ્ટમાં જો આપણું નામ નોંધાઈ જાય તો બધી વસ્તુની આપણને પ્રાપ્તિ થઈ જાય। કેમ કે ભગવાનના લિસ્ટમાં આપણે ગયા। એટલે પહેલામાં પહેલું બિસર ન જાજો એ શબ્દ વાપર્યો। પછી મેરે, તો મેરે શબ્દમાં પોઝેશન છે। તો આ જગતની અંદર પોઝેશન કરવા જેવી કોઈ વસ્તુ હોય તો એ સ્વામિનારાયણ ભગવાનનો આકાર છે। બીજે જ્યાં જ્યાં આપણે પોઝેશન કર્યું હશે એ બધું પોઝેશન ધીરે ધીરે છૂટશે। છેવટે આપણને કાળ પણ છોડાઈ દેશે, બધું પોઝેશન છોડાવે છે, પણ ભગવાન સાથેનું પોઝેશન એને કોઈ છોડાવવાને સમર્થ નથી। એટલે એ મેરે શબ્દ જે છે એ પહેલું જ્યારે ભગવાન પાસે જઈએ ત્યારે મારાપણાનો એક નાતો એ ભગવાનના સ્વરૂપમાં જોડાવા જોઈએ। પછી આવે છે મિત। મિત એટલે પ્રેમ। બધી બહુ જગ્યાએ પ્રેમ કર્યો જગતમાં, પણ જ્યાં જ્યાં પ્રેમ કર્યો એ બધા જ જે પ્લગ છે એમાંથી ઝાટકા સિવાય કોઈને મળ્યું નથી। કેમ કે એ પ્રેમ જે છે એ પ્રેમની પાછળ કઈક કેલ્ક્યુલેશન છે। કેમ કે આખું જે યુનિવર્સ ચાલે છે એ ગીવ એન્ડ ટેક ઉપર ચાલે છે। જ્યાં ગીવ અને ટેક આ બે વસ્તુ આવે છે ત્યાં કોઈ દિવસ પ્રેમ સંભવતો નથી। કેમ કે પ્રેમનો માર્ગ જે છે એ વન વે ટ્રાફિક છે, જેમાં માત્ર આપવાની વાત છે, લેવાની વાત નથી। એટલે ભગવાન સાથેનો જે પ્રેમ એ જ્યારે આપણામાં કલ્ટિવેટ થાય તો જ આપણી જે ભક્તિ છે એ ફ્લરિશ થાય। તો આ જે પદ જે છે એ વિશ્વાસ અને શ્રદ્ધા આ બેના પ્રદેશમાં ફરતું આ પદ છે। તો આપણા જીવનની અંદર પહેલામાં પહેલો એક વિશ્વાસ કલ્ટિવેટ થવો જોઈએ, પછી એમાં જ્યારે શ્રદ્ધા એડ થાય ત્યારે આપણી યાત્રા ભગવાન તરફ આગળ ચાલે છે। તો સ્વામી જે કહે છે કે બિસર ન જાજો મેરે મિત, યહ વર માગુ નિત। ભગવાન પાસે રોજે માગવા જેવી કોઈ વસ્તુ હોય તો આ છે કે બિસર ન જાજો મેરે મિત। આ ત્રણ શબ્દો જો પકડાઈ જાય આપણી લાઈફમાં તો આપણી ભક્તિમાં વિઘ્ન આવે નહીં। ને ભગવાનની મૂર્તિ સામે બેસીએ તો બિસર ન જાજો મેરે મિત, યહ વર માગુ નિત। જે પહેલા ત્રણ જે છે એમાં સબ્જેક્ટ બતાવ્યા છે,
અને બીજામાં યવર માગું નિત, એમાં એક પ્રોસેસ બતાવી છે કે ભગવાન પાસે જઈએ તો કઈ પ્રોસેસ હોવી જોઈએ. રોજે માગવું છું તો કે બિસર ન જાજો મેરે મિત, मैं मति मंद कछु नहीं जानू, नहीं कछु तुमसे हित. ભગવાન સ્વામિનારાયણ ને પ્રેમાનંદ સ્વામી એમ કહે છે કે મેં મતિ મંદ, જેને બધા છંદ મીટર પછી જેને બધા રાગ રાગીણી એનું જ્ઞાન છે, જેને લિટરેચરનું જ્ઞાન છે, જેને મ્યુઝિકનું જ્ઞાન છે, જેને નૃત્યનું જ્ઞાન છે, એવી વ્યક્તિ ભગવાનને એમ કહે છે કે મેં મતિ મંદ કછું નહીં જાણું. તો જ્યારે ભગવાન પાસે જ્યારે જઈએ તો આપણે એમ્પ્ટી થઈને જવાનું છે. ત્યાં બધું ભરીને જઈએ છીએ આપણે બધા, આપણે ગુણનું માન લઈને જઈએ છીએ. હું આવો ગુણવાળો છું, હું આવો વિદ્યાવાળો છું, હું આવો ભણેલો છું, મારી આવી એસ્ટેટ છે, હું આટલી કંપનીનો માલિક છું, મારા અંડર આટલા લોકો વર્ક કરે. આવો એક ગુણ, એનો એક માન લઈને આપણે જઈએ છીએ. એટલે જે આપણા અંતઃકરણમાં જે ભગવાનના આકારનું જે પ્રતિબિંબ પડવું જોઈએ એ પડતું નથી. કેમ કે ગુણનું માન એ આપણને નડે છે. તો કે મેં મતિ મંદ કછું નહીં જાણું, બાહ્ય ગ્રહે કી લાજ હૈ તુમકો, तुम संग मेरी जीत. ભગવાન સ્વામિનારાયણ જ્યારે આપણો હાથ પકડે તો આપણે ફોર્ચ્યુનેટ છીએ. કેમ કે ભગવાને આપણો હાથ પકડ્યો. જેમ દેશનો પ્રાઇમ મિનિસ્ટર હોય એની સાથે જેની ખુરશી પડતી હોય તો એ માણસ પ્રાઉડ ફીલિંગ કરે. તો જેને સ્વામિનારાયણ ભગવાન જેનો હાથ પકડે એના જેવો બ્રહ્માંડમાં કોઈ ફોર્ચ્યુનેટ નથી. કે બાહ્ય ગ્રહે કી લાજ હૈ તુમકો, तुम संग मेरी जीत. ભગવાન તમે મારો હાથ પકડ્યો છે એટલે હવે મારું જો કંઈક ખોટું દેખાય તો એમાં તમારું નાક જશે. એમ કહે છે સ્વામી કે બાહ્ય ગ્રહે કી લાજ હૈ તુમકો, तुम संग मेरी जीत. તમે જ્યારે મારી જોડે હશો તો મારી દરેક ક્ષેત્રમાં જીત થવાની છે. એટલે શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું યત્ર યોગેશ્વર યત્ર પાર્થ ધનુર્ધર, કે જ્યાં આગળ એમ કે યોગેશ્વર એવા કૃષ્ણ છે અને જ્યાં ધનુષ્યના ધરતલ એવા અર્જુન છે ત્યાં કાયમ શ્રી તત્ર શ્રી વિજયો, ત્યાં કાયમ શ્રી એટલે પ્રોસ્પેરિટી છે, વિજય છે અને બધી સારી કહેવાતી વસ્તુઓનો ત્યાં સમાવેશ થઈ જાય. ક્યાં આગળ કે જ્યાં ભગવાન અને ભગવાનના ભક્ત જેના પડખે હોય એનો સદા વિજય થાય. એમ ભગવાનનો આકાર એનો જેને સંબંધ થયો એનો દરેક ક્ષેત્રમાં વિજય થાય. तुम રીઝો એસો ગુણ નાહી, અવગુણ કી હું ભેદ. ભગવાન સ્વામિનારાયણ રીઝે એવા આપણામાં કોઈ ગુણ નથી. આપણે જ્યારે આપણું ઇન્ટ્રોસ્પેક્શન કરીએ ત્યારે આ ખ્યાલ આવે. આપણે આમ હરિભગત ખરા, કંઠી બાંધી તિલક ચાલો કરીએ, રોજ જે પૂજા કરીએ ડાયા ડબરા થઈને, સમયામાં જઈ આવીએ, મંદિરમાં જઈ આવીએ, પણ શિક્ષાપત્રી ખોલીએ એટલે બધાનો ઓળંબો ખબર પડે. કેટલી આજ્ઞા આપણે પાડી અને કેટલી પાડી, બંનેનો હિસાબ આપણને મળે. કેમ કે આપણે કાયમ ભગવાનના વચનનું વાયોલેશન કરતા આવેલા છે. એમ કે તુમ રીજો એસો ગુણ નાહી. ભગવાન કે તમે રીજો એવા મારામાં ગુણ નથી. કેમ કે અવગુણ કી હું ભીત. જેમ ભીત હોય એ જે વચ્ચે આવે ભીત તો એની પાછળનું આપણને કશું દેખાતું નથી. એમ જ્યારે આપણા જીવનની અંદર અવગુણ આવવા માંડે તો એ ભગવાનનું આપણને દર્શન થવા દેતા નથી. એટલે આ પદની આ બે લાઈન એ આપણને ભગવાન સામે જ્યારે જઈએ ત્યારે આપણી નમ્રતા, આપણી વિનમ્રતા, આપણી બુદ્ધિ કેવી હોવી જોઈએ કે બધા ગુણનું માન મૂકીને ભગવાન પાસે જવાનું. તુમ રીઝો એસો ગુણ નાહી. ભગવાન તમે રાજી થાવ એવા મારામાં ગુણ નથી, પણ તમે જો મારી જોડે હશો તો કે મારો કાયમ વિજય થશે. કેમ કે હું અવગુણની ભીત છું કે મારાથી કશું થવાનું નથી, પણ તમે જો મારો હાથ પકડશો તો મારો કાયમ વિજય થશે. જન અવગુણ પ્રભુ માનત નાહી, યહી પૂરવ કી રીત, પ્રેમાનંદ સમજુ નાહી ઊંડી, એક ભરોસો ચિત. એ શું કહે છે કે જબ અવગુણ પ્રભુ માનત નાહી. એટલે ભગવાનની એક રીત કઈ છે તો કે જે પોતાનો આશ્રિત થાય એના અવગુણને જોતા નથી. જેમ આપણે ભાગવતમાં જોઈએ તો શિશુપાળ જે હતો એને શ્રી કૃષ્ણ ભગવાને 100 વખત ગાળો દેવા દીધી. ત્યાં સુધી તો ભગવાન પણ વેઇટ કરે છે
દરેક જગ્યાએ એને ભગવાને ચેતવ્યો, હજુ ચેત, તારી 100 ની મેં લિમિટ બાંધી છે. પછી 90 સુધી પહોંચ્યો તો કે હવે 10 રહી, 91, 92, 93, 96, 98, 99. પછી તોય શ્રી કૃષ્ણ ભગવાને કીધું હજુ ચેત, હજુ એક રહી છે, હજુ હવે ના બોલીશ. પછી તોય એને એની અંદર એક ઘમંડ હતો, એટલે એને ભગવાનને ગાળો દીધી કે તમે મધુસૂદન છે ને, એમ કે છે મધના પૂડા ચૂસી ખાધા એટલે તમે મધુસૂદન, વર્ણશંકર પાંડવો એને તને પૂજ્યા એટલે તું ભગવાન થઈ ગયો. આવું ઘણી બધી એને અબ્યુઝ કર્યા શ્રી કૃષ્ણ ભગવાનને. પણ ભગવાને પણ 100 ગાળ સુધી બેર કરી. પછી 100મી ગાળ જ્યારે દીધી ત્યારે પછી સુદર્શન ચક્ર છોડ્યું. એ કહે છે સ્વામી કે જન અવગુણ પ્રભુ માનત નાહી, યેહી પૂરવ કી રીત. પૂરવ એટલે પૂર્વે જે અવતાર થયા એમાં પણ ભગવાન તમે ટોલરન્સ રાખ્યું છે કાયમ. તો શિશુપાળ જેવા તો અમે નથી જ. કેમ કે અમે તમારી ભક્તિ કરીએ છીએ, પણ ભક્તિ કરતા કરતા યત્કિંચિત કઈક ભૂલ થઈ જાય તો હે મહારાજ તમે ક્ષમા કરજો. કેમ કે તમારી પૂર્વની રીત છે. એટલે જન અવગુણ પ્રભુ માનત નાહી, યેહી પૂરવ કી રીત. ભગવાનની જે રીત કઈ છે કે જનના જે અવગુણ છે એને કન્સિડર ના કરે. ને આપણી રીત રિવર્સ. એના જો તમને 10 વાર હાચવ્યા હોય પણ એક વાર જો ના હાચવા જવા દે, એનું કઈ એના માલ નથી. પણ એ બધું આપણે ફેંકી દઈએ છીએ. પણ ભગવાન જે છે એ આપણા કેટલાય અવગુણોને ભૂલીને 1-2 ગુણ થોડાક પણ હોય તો એ ભગવાન કન્સિડર કરે છે. એવા જે સ્વામિનારાયણ ભગવાન, એનો આપણને યોગ થયો. તો શ્રીજી મહારાજ એમણે જે અવતાર ધર્યો એમાં એમણે મુક્ત, મુમુક્ષુ, પામર અને પતિત આ 4 રેન્જના જે જીવ હતા એનો ઉદ્ધાર કર્યો. અત્યારે મુક્ત હોય એનું તો કલ્યાણ થાય જ. મુમુક્ષુ હોય કે જે મુકાવાની ઈચ્છાથી ભગવાનને મેળવવા માટે પ્રયત્ન કરતો હોય એની ઈચ્છા થાય. પણ પામર અને પતિત આ બેને કોઈ ના અડે. એટલે એ ભગવાન જે હતા એને પામરને પણ ઉઠાયા અને પતિતને પણ ઉઠાયા. શ્રીજી મહારાજનો જે પોર્ટફોલિયો હતો એમાં તમને સગ્રામ વાઘરી પણ જોવા મળે કે જે કૂતરાને મારી ને જીવન ચલાવે, કૂતરા પાડે અને કૂતરા સસલા રાજાના મારે, એટલે હિંસા વાળું જીવન, એ એનું જે જીવન એમાંથી નિર્વાહ કરે એવો પતિત માણસ જોબન પગી હતા. બીજા ઘણા બધા હતા. એ પતિતની કેડરમાં આવે. એ પતિત અને પામર એટલે જેને કશું ડાબા જમણાની ખબર ના હોય, જેની વે ઓફ લાઈફ બિલકુલ ડાઉન હોય, એવા જે જીવ એને પણ ભગવાને કન્સિડર કર્યા. જેમ સારો સર્જન હોય એની પાસે ગમે એવો માણસ ગમે એવો ડિસીઝ લઈને જાય તો એ એને સારો કરીને એને ઘેર કેમ મોકલું એમાં એને રસ હોય. એને પેલો કેમ બગડ્યો, શું કરે એની ચર્ચા ના કરે કે તારે આટલું વ્યસન કરાતું છે, આમ કરે, એમાંય પડે જ નહીં. પણ એ એની સામે જો પેશન્ટ આવ્યો એને ઓપરેશન કરે, એની ટ્રીટમેન્ટ કરે, એને સારો કરીને એને વિદાય કરે. એમ સ્વામિનારાયણ ભગવાન એવા સર્જન હતા કે અનંત જીવને જે રોગ હતા, ભવરોગ, એનું ભગવાને કાસળ કાઢ્યું, એનું આ ભગવાને દૂર કર્યા ભવરોગમાંથી. શ્રીજી મહારાજનો પોર્ટફોલિયો 0 to infinity નો હતો. એમાં એમ કે સગ્રામ વાઘરી જેવા પતિત જીવ હોય અને ગોપાળાનંદ સ્વામી જેવા મુક્ત પુરુષો પણ હોય, ગાયકવાડ મહારાજા જેવા રાજાઓ હોય અને એકદમ ગરીબ માણસો પણ હોય. આ રેન્જ શ્રીજી મહારાજની હતી. કેમ કે જન અવગુણ પ્રભુ માનત નાહી. કેમ ભગવાનને ખબર હતી કે હું જો અવગુણ જોવા જઈશ તો મારી ત્યાં કોઈ આવવાનો નથી. એમ અત્યારે ડોક્ટર હોય એમ કે બધા સાદા સમાજ અહીં આવો તો એને ઘેર કોણ જાય? એના છોકરા મોહાલમાં મૂકવા પડે. કેમ કે જે દર્દી હોય એ ડોક્ટર પાસે જાય. એમ સ્વામિનારાયણ ભગવાન એવા સર્જન હતા. એની પાસે જે જીવ ગયા એને સારા બનાવીને ભગવાનના ધામના અધિકારી બનાવ્યા. સ્વામી છેલ્લે કહે છે પ્રેમાનંદ સમજવું નહીં ઊંડી, એક ભરોસો ચિત્ત. એટલે આજે આખું પદ જે છે એનો એન્ડ જે છે એ સ્વામી શું કહે છે કે પ્રેમાનંદ કહે સમજવું નહીં ઊંડી. કે હું ભગવાનને કહે છે કે હું બહુ લાંબુ પડવું કઈ સમજતો નથી, પણ એક ભરોસો ચિત્ત. પણ તમારો જે ભરોસો જે છે, તમારામાં જે વિશ્વાસ જે છે એ મેં સંપૂર્ણપણે મૂકેલો છે. એટલે મને તમારા ધામની પ્રાપ્તિ થશે ને થશે એવું જે કન્વિક્શન એ સ્વામીને દ્રઢ થયેલું છે. એટલે આ જે પદ જે છે એની પૂર્ણાહુતિ ભગવાનના સ્વરૂપમાં
દ્રઢ વિશ્વાસ મૂકવો એના ઉપર થાય છે. તો વિશ્વાસ જે છે એ આપણી લાઈફમાં હોવો બહુ જરૂરી છે. એમ તો આપણે આપણી વે ઓફ લાઈફ જોઈએ તો બધે આપણે વિશ્વાસ મૂકતા જ આવ્યા. અત્યારે કોઈ ઇન્ડિયાથી આવે અને સહારા એરપોર્ટ પર જાય કે અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર જાય અને અંદર જો એમ વિચારે કે સાલું પ્લેનમાં બેસીશું તો અમેરિકા પહોંચાશે કે કેમ, એ કોઈ દિવસ અમેરિકા પહોંચે નહીં. પણ એને એક વિશ્વાસ કેળવ્યો હોય કે ગમે એ થાય પણ આ પ્લેનમાંથી પડાશે નહીં. એવી રીતના સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપમાં વિશ્વાસ જો મુકાય તો આપણી જર્ની જે છે એ અક્ષરધામ તરફ જવાની. તો આ વિશ્વાસની જે વાત એને મુક્તાનંદ સ્વામીએ બહુ સરસ રીતે સમજાવી છે. એમને વિવેક ચિંતામણી નામનો ગ્રંથ લખ્યો. એ ગ્રંથમાં વિવેક નામ છે એનું ને ચિંતામણી, કે જેનામાં વિવેક આવે તો એને વિવેક નામની ચિંતામણી જેને પ્રાપ્ત થાય. તો જેમ ચિંતામણી હોય, અત્યારે $1 કરોડ હોય, એને જે માગે હાજર થઈ જાય. એને કશું ફફા મારવા ના પડે, એને જોબ કરવા ના જવું પડે, એને દુકાનમાં ઊભું રહેવું ના પડે. કેમ? $1 કરોડ આવી ગયા. એમ ચિંતામણી જેને પ્રાપ્ત થઈ એ જે ચિંતવે એને પ્રાપ્ત થાય. એમ વિવેક નામની ચિંતામણી જેના જીવનમાં આવે એના જીવનના બધા એવન્યુમાં સુખ ને સુખ થાય. તો એમાં એમણે 64 સબ્જેક્ટ બતાવ્યા. 64 સબ્જેક્ટ, 64 જાતના અંદર વિષયો લીધા. એમાંનો એક વિષય વિશ્વાસ કો અંગ એ મુક્તાનંદ સ્વામી લખ્યો. એમાં બહુ સારી વાત સ્વામી લખી કે પશુ પંખી પ્રભુ ના ભજે તિનકુ દેત આહાર. પશુ પંખી પ્રભુ ના ભજે તિનકુ દેત આહાર. मुक्त कहे सो भक्त की क्यों न करत संभार. સ્વામી શું કહે છે? પશુ પંખી પ્રભુ ના ભજે તિનકુ દેત આહાર. મુક્ત કહે સો ભક્ત કી ક્यों ન કરત સંભાર. તો આખી જે સૃષ્ટિની જે રચના છે એને જો આપણે જોઈએ તો એમાં કેટલી જાતના પશુઓ છે, પક્ષીઓ છે, એ બધાની જે યોનિ આપણે જોઈએ તો એ કહે છે પશુ પંખી પ્રભુ ના ભજે તિનકુ દેત આહાર. ભગવાન એને પણ આહાર આપે છે. તો મુક્ત કહે સો ભક્ત કી ક્યું ન કરત સંભાળ. તો મુક્તાનંદ સ્વામી કહે છે કે જે ભક્ત ભગવાન સ્વામિનારાયણનો દ્રઢપણે આશરો કરીને એને ભજતો હોય એની સંભાળ ભગવાન કેમ ના લે. અત્યારે આપણે બધી પશુઓની પક્ષીઓની યોનિ જોઈએ તો કાગડો છે એ ક્યાં સ્વામિનારાયણની ધૂન કરવા જાય? બધા પ્રાણીઓ છે તો ગધેડો છે, ગાય છે, હાથી છે, વાંદર છે, એ ક્યાં માળા કરવા ગયા? એ ક્યાં પ્રદક્ષિણા કરવા ગયા? એ ક્યાં દંડવત કરવા ગયા? પણ એ દરેકની કેર ટેકિંગ ભગવાન અવશ્ય કરે છે ને કરે છે. આપણે બધાને તો કંઈક આપીને લેવું પડે, એમને બધું ફ્રી ઓફ ચાર્જમાં આવે. આપણે ભગવાન ભજીએ પણ આપણે પૈસા આપીને તમારે રેશનિંગ લાવવું પડે, ગ્રોસરીના સ્ટોરમાં જઈને ખરીદવું પડે. પણ વાંદરો હોય એને કોઈ ગ્રોસરી સ્ટોરમાં જવાનું જ નહીં, એની ભગવાને બધી કેર ટેકિંગ સંભાળેલી છે. તો મુક્તાનંદ સ્વામી કહે છે કે જે પશુ પક્ષી છે એ ભગવાનનું ભજન નથી કરતા તો પણ ભગવાન એનું ભરણ પોષણ કરે છે. એમ જે ભગવાનનો ભક્ત હોય એની સંભાળ ભગવાન કેમ ના રાખે? મુક્ત કહે યહ મહાપ્રભુ कीनो सब संसार सो ब्रह्मा से कीट लग सबकी लेत संभार. સ્વામી શું કહે છે કે આજે આખો સંસાર છે એ ભગવાનનો બનાવેલો છે. એમાં એની રેન્જ કઈ છે તો કે બ્રહ્માથી કીટ
એટલે બ્રહ્માથી કીડો ત્યાં સુધીની રેન્જ છે એ બધાની સંભાળ ભગવાન લે છે. તો જે કેરટેકિંગ જે કરે છે એ ભગવાન કરે છે આપણી. તો આપણા જીવનની અંદર શું આવ્યું? સ્ટ્રેસ આવ્યો. આપણને સ્ટ્રેસ કેમ આવ્યો? તો કે બધું આપણે કરીએ છીએ એવું લઈને બેસી ગયા આપણે. હવે આ વાસ્તવિકતા જોઈએ તો બધાના રૂટની અંદર ભગવાન બેઠા છે. પણ આપણે એવું પ્રાઉડ ફિલિંગ કરીએ કે મારે તો એક ફેમિલી આખી ચલાવવાની, 10 ફેમિલી મેમ્બર, એનું મારે જોવું પડે, એના છોકરા ભણાવવાના, આ બધાનું મારે કેરટેકિંગ કરવાની. આવી એક માન્યતા આપણી અંદર દ્રઢ થઈ ગઈ. એ આવી એટલે શું થયું કે આપણામાં સ્ટ્રેસ બધા વન બાય વન આવવા માંડ્યા. જેમ તમારા ખભા ઉપર એક મણ ઘીનો ઘડો લઈને જાઓ તમે, તો જમીન પર જો ચાલો તો એ ખભાનો ઉપર એક મણ ઘીનું વજન આવશે અને થોડીક વારમાં ખભો દુખવા માંડશે. પણ એ જે ઘડો એને લઈને કોક નદીની અંદર ઉતરજો અને ખભાના પેરેલલ પાણી આવે એટલા સુધી જજો ને પછી એને ખભા પર મૂકજો તો એ તમારું ઘડાનું જે વજન છે એ વેઇટલેસ થઈ જશે. કેમ કે એનું જે વજન જે છે એ પાણીની સરફેસ ઉપર વેચાઈ ગયું એટલે તમારો ખભો પછી દુખશે નહીં. એમ પાણીની જગ્યાએ ભગવાન સ્વામિનારાયણ છે અને ખભો એટલે આપણો પુરુષાર્થ અને વજન એની જગ્યાએ આપણી બધી લાયબિલિટીઝ છે. એ બધી વસ્તુનું આપણે એક વજન લઈને ચાલતા ટેવાઈ ગયા એટલે આપણા જીવનની અંદર સ્ટ્રેસ મેનેજમેન્ટ કરવા માટે આપણે બીજો પ્રયત્ન કરવો પડે છે. પણ એ સ્ટ્રેસ આવે નહીં એનું મેનેજમેન્ટ મુક્તાનંદ સ્વામી બતાવ્યું. એટલે કીધું સો બ્રહ્મા સે કીટ લગ સબકી લેત સંભાળ, સો પ્રભુ કે વિશ્વાસ બીન, સો પ્રભુ કે વિશ્વાસ બીન શ્વાન જુ ઘર ઘર જાત, મુક્ત કહે જગ જાચહી તરુ તરુ તોરત પાત. સ્વામી બીજી એક એનાલોજી આપે છે. કઈ? તો કે સો પ્રભુ કે વિશ્વાસ બીન, એટલે ભગવાનના વિશ્વાસને મૂકીને આપણે શું કરીએ છીએ? તો કે શ્વાન જીવ ઘર ઘર જાત. જેમ કૂતરો હોય એ એમ કે ઘેર ઘેર ફરે અને બધી જગ્યાએ ખાવા માટેનો એ અંદરથી પ્રયાસ કરતો હોય. લાઇકવાઇઝ આપણો જે જીવ જે છે એ કૂતરાની જગ્યાએ છે. ભગવાનમાં જે વિશ્વાસ મૂકવાનો મૂકીને આપણે જુદી જગ્યાએ ફર્યા, જુદી જગ્યાએ આપણે સુખની કલ્પનાઓ કરી એટલે એમાંથી આપણને એફર્ટ સિવાય કશું પ્રાપ્ત થતું નથી. કેમ કે સરવાળે સર્વ સુખનું કારણ એક પરમાત્માનું સ્વરૂપ છે. એટલે આપણા જીવનની અંદર આ બધા પ્રયત્નો જે આપણે કરીએ છીએ એ ભગવાનને મૂકીને કરીએ છીએ. એટલે ભગવાનમાં દ્રઢ વિશ્વાસ એને જો આપણે એકવાર કલ્ટિવેટ કરીએ અને પછી ભગવાનના સ્વરૂપમાં શ્રદ્ધા આપણે મૂકીએ તો આપણી ભક્તિ આગળ ચાલે છે. કેમ કે વિશ્વાસ અને શ્રદ્ધા આ બે વસ્તુ છે. હવે તમને પહેલી દ્રષ્ટિએ વિશ્વાસ અને શ્રદ્ધા બેઉ સરખું લાગશે પણ એમાં બહુ સૂક્ષ્મ ભેદ છે. વિશ્વાસ જે છે એને આપણી બુદ્ધિ સાથે સંબંધ છે, એને જ્ઞાનના પ્રદેશ સાથે સંબંધ છે. અને જે શ્રદ્ધા જે છે એને આપણા હાર્ટ સાથે સંબંધ છે, એને આપણી ફિલિંગ સાથે સંબંધ છે. એટલે પહેલામાં પહેલું ભગવાનનું સ્વરૂપ એમાં વિશ્વાસ પહેલો કલ્ટિવેટ કરવાનો. એ વિશ્વાસ કેવી રીતે આવે? તો કે જ્ઞાનથી આવે. જ્યાં મુક્તાનંદ સ્વામીએ કીધું કે જે મુક્ત કહે મત મંદ કુ પ્રભુ કો નહીં વિશ્વાસ, એટલે એમ કે જે મતિમંદ છે એ ભગવાનના સ્વરૂપમાં વિશ્વાસ કરતો નથી. અને પ્રભુ કે વિશ્વાસ બિન શ્વાન જીવ ઘર ઘર જાત. એટલે આપણે બીજી જુદી જગ્યાઓએ ભટકીએ છીએ. એ ભટકવાની જે જગ્યાઓ એને મૂકીને જ્યારે આપણે ભગવાનના સ્વરૂપનો આશ્રય કરીએ તો એ વિશ્વાસ થયો. અને પછી શ્રદ્ધા આવી. એટલે શ્રદ્ધા એટલે આપણા અંદરની હાર્ટની જે ફિલિંગ એ ભગવાનના સ્વરૂપમાં જ્યારે જોડાય, આ બે વસ્તુનું કોમ્બિનેશન થાય તો જ આપણી જે ભક્તિ જે છે એ ભગવાન તરફ ચાલે છે. તો આપણને એમ થાય કે વિશ્વાસ ભગવાન પર મૂકવો એટલે બધું ભગવાન પર છોડી દેવાનું, આપણે કશું કરવાનું નહીં. ના, એ વાત અહીંયા નથી આવતી. કર્મ કરવાનું પણ એમાંથી કર્તા ભાવ છોડવાનો.
કર્મ જે આપણે કરીએ છીએ, પણ એ જે હું કર્મ કરું છું એનું જે કર્મ પ્રમાણેનું ફળ એ આપનારા ભગવાન છે. એટલે સુખ અને દુઃખ આ બેનો જે ક્રાઇટેરિયા છે એના મિડ પોઈન્ટમાં આપણે રહેવાનું. જીવનની અંદર સુખ આવે છે અને બીજું દુઃખ આવે છે, તો સુખ અને દુઃખ એની બેની વચ્ચે રહેવાનું. સુખ બાજુ જતું રહેવાનું નહીં અને દુઃખ બાજુ પણ જતું રહેવાનું નહીં. બેની વચ્ચેનો જે ક્રાઇટેરિયા છે એમાં કોણ છે? તો કે ભગવાન છે. એટલે જ્યારે જીવનમાં સુખ આવે તો એ જે સુખ જે છે એ ભગવાનનું મોકલેલું છે, એટલે એમાંથી આપણને આનંદ આવે છે. અને જ્યારે દુઃખ આવે તો પણ એ આપણને ભગવાને મોકલેલું છે, એટલે એનો અવગણના કરવાની નહીં. જ્યારે દુઃખ આવે તો પણ ભગવાન તમારી પ્યોરિટી માટે, તમારી દ્રઢતા માટે મૂકે છે. જેમ આપણો જીવ જે છે એ સંસારની અંદર જ્યારે બહુ ફેસિલિટી આવે, જ્યાં આપણે હાથ નાખીને સોનું નીકળે, બધા સંકલ્પ આપણા પૂરા થઈ જાય, એટલે એ રજોગુણની જે ટેરેટરી એમાં આપણને ખેંચી જાય. એટલે એ ભગવાન ભૂલાવનારી વસ્તુ છે. એટલે ભગવાન એક વાયર ખેંચી લે એટલે પેલો તરત એનો પારો નીચો આવી જાય અને એ ભગવાનના સંકલ્પ કરવા માંડે છે. એ દુઃખનો ક્રાઇટેરિયા થયો. એટલે સુખ અને દુઃખ આ બે ક્રાઇટેરિયામાં જ્યારે ભગવાનને આપણે વચ્ચે મૂકીએ તો એ આપણું જીવનને સફળ બનાવે. કેમ કે કોઈ પદાર્થ એમાંથી સુખ આવતું નથી, પણ એ પદાર્થનું રિલેટિવિટી જ્યારે ભગવાન સાથે કરીએ તો એમાં એક સુખ આવે છે. આપણે કોઈ પણ વસ્તુને અનુભવીએ છીએ, સુખનો અનુભવ કરીએ છીએ, શાંતિનો અનુભવ કરીએ, એ કેમ છે? તો કે ભગવાને મોકલેલું છે. એટલે જેમ એમ કે તમે ભગવાન જ્યાં આવે ત્યાં નર્યું સુખ હોય. અત્યારે 5 ચમચી સુગર એ તમે એક પ્યાલામાં નાખો અને પછી એને પીઓ તો ગળ્યું જ લાગવાનું. કેમ કે જે સુગર જે છે એનો ગુણધર્મ વસ્તુને ગળી બનાવવાનો. એમ ભગવાન જે છે એનો જેને યોગ થાય એના જીવનમાં સુખ આવે, એના જીવનમાં શાંતિ આવે, એના જીવનમાં દ્રઢતા આવે, એના જીવનમાં જ્ઞાન આવે, એના જીવનમાં સમજણ આવે. એ ભગવાનની સાથે ચાલનારો ક્રાઇટેરિયા છે. પણ જે સુગર જે છે એ જે ડાયાબિટીસ વાળા દર્દીને આપો તો ત્યાં લોચો કરાવે પાછી. એવી રીતના જે પદાર્થ છે એ પદાર્થની રિલેટિવિટી ભગવાન સાથે થાય તો એ જે સુખ છે એ આપણને સુખકારી થાય. પણ જે જીવ એવા હોય કે જેને ભગવાનનો સંબંધ નથી, એવા જીવને જ્યારે એ સુખ મળે તો એ સુખ એને વિકૃતિ તરફ લઈ જાય, એને ડિઝાસ્ટર તરફ લઈ જાય. કેમ કે એનું જીવન વિકારવાળું છે, એના જીવનની અંદર જ્ઞાનનો અંશ નથી, એના જીવનની અંદર ભક્તિનો અંશ પડ્યો નથી. એટલે એ જે સુખ આવ્યું તો પણ એ સુખ એને કોઈ પણ દુનિયાના ડિઝાસ્ટર તરફ લઈ જનારું બને. એટલે આવી રીતના સુખ અને દુઃખના જે ક્રાઇટેરિયા એમાં એક ભગવાનના સ્વરૂપમાં વિશ્વાસ મૂકીને આપણે જ્યારે ચાલીએ તો આપણી જર્ની ભગવાન તરફ ફ્લરિશ થાય. અને જો ભગવાન છૂટી જાય તો એ આપણી જર્ની ભગવાનને પ્રાપ્ત કરાવનારી ના થાય. આપણા જીવનની અંદર એ વિશ્વાસ જે આવ્યો એની પૂર્તિ શ્રદ્ધાથી થાય. એટલે નર્યો ભગવાનમાં વિશ્વાસ મૂક્યો ત્યાંથી પતતું નથી, પણ એમાં એક શ્રદ્ધાનો એલિમેન્ટ. એટલે શ્રદ્ધા જ્યારે આવે તો આપણું હાર્ટ જે છે એ ભગવાનના સ્વરૂપમાં ચોંટે, ભગવાનના સ્વરૂપના સંકલ્પ કરે, ભગવાન સંબંધી ક્રિયા કરે. તો એ જ્યારે આપણા જીવનમાં આવે ત્યારે એ બુદ્ધિની સાથે જ્યારે હાર્ટ જોઈન્ટ થાય તો જ ભગવાન તરફ જવાય. બુદ્ધિ એકલી હોય તોય ભગવાન તરફ જવાતું નથી, એકલું હાર્ટ હોય તોય ભગવાન તરફ જવાતું નથી. કેમ કે એકલું હાર્ટ હોય તો જીવનો સ્વભાવ ગમે તે એમાં ચોંટવાનો થઈ જાય તો એ તો ગમે ત્યાં ચોંટે, ધનમાં ચોંટે, સ્ત્રીમાં ચોંટે, જગતમાં ચોંટે. પણ બુદ્ધિનો એલિમેન્ટ હોય, જ્ઞાનનો એલિમેન્ટ હોય તો એની અંદર એક વિવેક આવે. એ વિવેક ચિંતામણી એને દ્રઢ થઈ હોય તો એ એને એની જે શ્રદ્ધા છે એને ભગવાનના સ્વરૂપ તરફ લઈ જાય. તો આવા જે ભક્ત હોય કે જેનામાં વિશ્વાસ આવે, પછી એનામાં શ્રદ્ધા એ ફ્લરિશ થાય, પછી એનું જે જીવન છે એમાં પણ બહુ પરિવર્તન આવે. અને એવો જે ભક્ત હોય એની ચિંતા ભગવાન કરવા માંડે. કેમ કે એનામાં એક વિશ્વાસ આવ્યો અને બીજી શ્રદ્ધા આવી. એટલે આ જે પદ છે પ્રેમાનંદ સ્વામીનું, એની અંદરથી સમજવાનો મુદ્દો એક વિશ્વાસ
અને બીજી શ્રદ્ધા. આ બે વસ્તુ ભગવાનના સ્વરૂપમાં જો આપણને આવે તો આપણો જીવ ભગવાનની મૂર્તિમાં જોડાય. તો શ્રીજી મહારાજના સમયમાં મહારાજના સ્વરૂપમાં વિશ્વાસ અને શ્રદ્ધા જેના જેના જીવનમાં ફ્લરિશ થઈ એવા જે હરિભક્તો એના દાખલા નોંધાયેલા છે. આ એક હતો રાજા ને એક હતી રાણી, અને પછી ત્યાં જઈને જો કશું ના મળે એવો સત્સંગ નથી, પણ જે લખ્યું હોય એ જગ્યાએ તમે જાઓ તો એ જગ્યા મળે, એના વારસદારો મળે, અને એને તમે હિસ્ટ્રી પૂછો તો એ બધા તમને ડિસ્ક્રાઇબ કરે કે અમારા ગામમાં આમ થયું હતું, અમારા ગામમાં આમ થયું હતું, ભગવાને આવું લીલા ચરિત્ર કર્યું, આવું ઐશ્વર્ય બતાવ્યું. એ આપણો સત્સંગ છે. તો આપણો સત્સંગ જે છે એની અંદર જે શાસ્ત્રો જે છે એ બધા લાઈવ ટેલિકાસ્ટ જેવા છે. એટલે એ વખતે જે બન્યું એ બધું નંદ સંતોએ એ જ સમયમાં લખ્યું, અને એ લખીને શ્રીજી મહારાજ પાસે એને એપ્રૂવ કરાવેલું છે. એવા બધા ગ્રંથો છે. એવો લાઈવ ટેલિકાસ્ટ જેવો ગ્રંથ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી ગ્રંથ લખ્યો. તો ભક્ત ચિંતામણી જે ગ્રંથ છે એમાં 137મું પ્રકરણ છે. એમાં સ્વામી કલા ભગતની એક વાત લખે છે. એ કલા ભક્ત છે એ એનું ડિસ્ક્રિપ્શન સ્વામી શોર્ટમાં આપે છે. એક ભક્ત ભાવિક છે ભલો, રહે કુંડાળે નામ છે કલો, કરે કૃષિ કણબીનું કર્મ, પાડે સત્સંગના જે ધર્મ, ભજે પ્રભુ પ્રગટ પ્રમાણ, સ્વામી સહજાનંદ સુખ કાણ, આવે સંત સ્વામીના જે ઘેર, કરે સેવા તેની સારી પેર. એટલે સ્વામી કલા ભગતની એક વાત લખે છે. એ ભક્ત કેવો છે તો કે ભાવિક છે અને ભલો છે, અને કુંડાળ ગામ છે એ ઉત્તર ગુજરાતમાં આવ્યું, કડી તાલુકો છે ત્યાં આગળ. એનો ધંધો શું છે તો કે કરે કૃષિ કણબીનું કર્મ. એ ખેતી કરતો હતો, પણ ખેતી કરતા કરતા પાડે સત્સંગના જે ધર્મ, એક ધર્મનું પાલન કરે છે. આપણે ધંધો કરીએ છીએ પણ ધર્મ પાડીએ છીએ, પાડતા નથી. અળ નહીં. એટલે ધર્મ ને ધંધો આ બે ભેગું થાય તો જ આપણા જીવનમાં કંઈક સારી વસ્તુ આવે. એટલે કૃષિનું કર્મ કરે છે પણ સત્સંગના જે બધા ધર્મ છે એનું પાલન કરે છે. ભજે પ્રભુ પ્રગટ પ્રમાણ. એ કોનું ભજન કરે છે? કે જે પ્રત્યક્ષ પ્રમાણ એવા સ્વામિનારાયણ ભગવાન એનું ભજન કરે છે. સ્વામી સહજાનંદ સુખ ખાણ. જે સુખની ખાણ એવા જે સ્વામિનારાયણ ભગવાન એનું એ ભજન કરે છે. સાથે સાથે આવે સંત સ્વામીના જે ઘેર, કરે સેવા તેની સારી પેર. અને જે ભગવાનના જે સંતો આવે એની પણ એ સારી રીતે સેવા કરે છે. તો આ બધું એનો ડેટા કલેક્શન સ્વામીએ કરેલો છે ને પછી આ બધું લખાયું છે. આ પેલી વસ્તુ નથી, પણ એનો જે સત્સંગ છે એની એક ગ્રેસ હતી કલા ભગતની. એનું સ્વામી એનું વર્ણન કરે છે. સાચો સમજાણો સતસંગ, તેનો ચડ્યો અંગમાં રંગ, વળી કરે કે ફબરી વાત, સ્વામી પ્રભુ પોતે છે સાક્ષાત. બીજે સીધ રહ્યા છો બંધાઈ, બીજે સીધ રહ્યા છો બંધાઈ, સૌ આવો સતસંગમાઈ. એવી વાત કલાની સાંભળી, એવી વાત કલાની સાંભળી, એના ભાઈ બીજા ઉઠ્યા બળી, એના ભાઈ બીજા ઉઠ્યા બળી. તો કલા ભગત જે હતા એની ભક્તિનું ડિસ્ક્રિપ્શન નિષ્કુળાનંદ સ્વામી કરે છે કે સાચો સમજાણો સત્સંગ, તેનો ચડ્યો અંગ માહી રંગ. આપણને સત્સંગ
ઓળખાય છે ખરો, સત્સંગમાં આપણે ટ્રેડિંગ પણ કરીએ છીએ, પણ એનો કેપ ચડતો નથી. એક સામાન્ય દારૂ હોય એનો લોકો પીએ તો એનો કેપ ચડે, પણ ભગવાનનો કેપ આપણને ચડતો નથી. એટલે જ આપણામાં કશું આવતું નથી ને. તો એ કેપ કોને ચડ્યો? તો કે એ કેપ જીવુબાને ચડ્યો, એ કેપ લાડુબાને ચડ્યો, એ કેપ બ્રહ્માનંદ સ્વામીને ચડ્યો. જીવુબા લાડુબાને બ્રહ્માનંદ સ્વામી સમજાવવા ગયા કે આવી તમે યુવાન ઉંમરની અંદર તમે આ ગૃહત્યાગ કર્યો એ બહુ ખોટું કહેવાય, અને ઘણું બધું ડિસ્ક્રિપ્શન કર્યું, સ્ત્રીના વખાણ કર્યા. પછી એની બધી જે દલીલો તેને તોડી નાખી જીવુબાએ લાડુબાએ, અને છેલ્લે કન્ક્લુઝન માર્યું કે આટલા ગુણ કે તમે સ્વામિનારાયણ ભગવાનના જો કર્યા હોત તો તમારું જીવન એડે લાગે, આ તો તમારો સમય બગડ્યો ને અમારો બગાડ્યો. આમ કરીને એનું કન્ક્લુઝન માર્યું. પણ એ કેમ કર્યું? તો કે એને કેપ છે કોનો? સ્વામિનારાયણ ભગવાનનો. એનો જે સત્સંગ છે એનો એને રંગ ચડ્યો. પછી વળી કરે કેપ ભરી વાત, સ્વામી પ્રભુ પોતે છે સાક્ષાત. અને જ્યાં વાત કરે તો પણ ભગવાન સ્વામિનારાયણના પુરુષોત્તમપણાની વાત કરે, અને કેપથી વાત કરે. એ કેપ વગરની વાત ના કરે. એમ જેમ ઢીલા પોચા હોય એને કોઈ લશ્કરમાં ના લે. અત્યારે લશ્કરની ભરતી કરવાની હોય, બધી જાતનું છાતી માપે, કેટલું દોડે છે, કેટલું કૂદે છે, કેટલું એની ટોલરન્સ છે, એ બધું મેજર કરે ને પછી એ લશ્કરમાં જાય, પછી એને બધી ફેસિલિટી આવે. એમ સત્સંગનો જે માર્ગ છે એ વોરિયરનો માર્ગ છે, એ સુરવીરનો સંગ્રામ છે. તો આપણે સુરવીરતાને મૂકીને ભગવાન ભજીએ છીએ. એટલે કેપ જે છે એ આપણને આવતો નથી. એ જ્યારે કેપ આવે ત્યારે જ ભગવાનની ભક્તિનું આપણને બળ આવે. અને એ કહે છે સ્વામી પ્રભુ પોતે છે સાક્ષાત. સ્વામિનારાયણ ભગવાન છે, સાક્ષાત ભગવાન છે. બીજે સિદ્ધ રહ્યા છો બંધાઈ, સૌ આવો સત્સંગમાં. અત્યારે જેમ આ અમેરિકા કેટલો મોટો દેશ, એમાં બધી જુદી જુદી જગ્યાએ બધા સેટ થયા હોય, પણ ઘણી જગ્યાએ ઘણા 12 હાથે 13 તૂટે એવું હોય. તો કે અહીં શું કરવા આવ્યો? ચાલ મારી જોડે, સારી જગ્યા બતાવો, ત્યાં ધંધો સારો ચાલશે, ત્યાંનું રોજનું કલેક્શન સારું છે, એમ તેમ કરીને સારી જગ્યાએ સેટલ થવા લઈ જાય. એમ કલા ભગત એમ કહે છે કે બીજે સિદ્ધ રહ્યા છો બંધાઈ, સૌ આવો સત્સંગમાં. આ સ્વામિનારાયણ ભગવાનનો જે સત્સંગ છે એમાં તમે આવો. એવી વાત કલાની સાંભળી, એના ભાઈ બીજા ઉઠ્યા બળી. કલા ભગતની જે આ વાત હતી એને સાંભળીને એના જે ભય જે હતા એમાં કુસંગનો એલિમેન્ટ હશે, એટલે એને આ વસ્તુ ગળે ઉતરી નહીં. એટલે એમણે એક ઠરાવ કર્યો મીટિંગ બોલાવીને કે કહે ખેતીવાડી ખેંચી લીયો, નાત માહી બેસવા ન દિયો, સત્સંગ એનો દિયો મુકાવી, પછી દિન થઈ નમસે આવી. કે એની જે ખેતીવાડી છે એ લઈ લો એમ કે છે, અને એને નાકમાં પેસવા ન દેતા, એને નાક બહાર મૂકો. તો પછી એની જોડે એક કન્ડિશન કરો કે જો સત્સંગ મૂકે તો અમે તને અમારી નાતમાં લઈશું, નહીં તો તું નાત બહાર. આમ કીધું એટલે એમ કે જો કહીશું એવું તો એની મેળે ઢીલો થઈને આવશે. પછી કુસંગીએ એમ કીધું, ખેતવાડી એનું ખેંચી લીધું. ત્યારે કલો ગયો દરબાર, કર્યો ત્યાં જઈ પોતે પોકાર. તો પેલા જે એના ભાઈઓ જે હતા એ બધા એવા જ હશે ઘંટી ચોર, એટલે એને બધી એની ખેતીવાડી આંચકી લીધી. અને આ તો બિચારો ભગવાનનો ભગત છે, એની બધી ખેતીવાડી આંચકી લીધી. અને પછી ખેતીવાડી એની ગઈ એટલે કલા ભગત જે છે, એટલે એ વખતે પંચ હતું, એટલે ગામ હોય તે ઘડી આવી બધી કોર્ટો નહીં ભાઈ, એટલે 5 જણ ગામના સારા હોય એ ભેગા થઈ અને જે નિર્ણય કરે એ ફાઇનલ. એ 5 પંચને બોલાયો ને પંચ સમક્ષ એ કલો ગયો. ત્યારે કલો ગયો દરબાર, કર્યો ત્યાં જઈ પોતે પોકાર. પણ લોઠે લાચ ભરી ત્યાં, તેણે કરી રાય ન કર્યો નિયા. કહે કલો વાત ચિત્તે ધારો, મારો ધર્મ ન્યાય કોઈ કરો. પણ એ જે પંચ જે હતું એ પેલું પંચ નતું. કયું પંચ? ત્યાં પરમેશ્વર વાળું પંચ નતું, આ લાચ રૂશ્વત વાળું પંચ હતું, એ અંડર ટેબલ વાળું પંચ હતું. એટલે એ જે હતા એને અંદરથી કનેક્શન કરી લીધા હશે કે જો આટલું થઈ જાય તો તને આટલો ભાગ આપીશું, એવું સેટિંગ થઈ ગયું હશે. એટલે એમણે એની વાતને સાંભળી નહીં. એટલે કલો ફરી પાછો રિક્વેસ્ટ કરે છે, કહે કલો વાત ચિત્તે ધરો, મારો ધર્મ ન્યાય કોઈ કરો, કે ધર્મથી મારો કોઈ ન્યાય કરો. ત્યારે સૌએ વાત એમ ઝાલી, જો સાચા સમ ખાઈ લે તું ચાલી.
પછી એ જ કીધો નિર્ધાર સમ ખાધા વિના નહીં પાર. એ જે સમય હતો એમાં સમ ખાવાનું બહુ હતું. એટલે અમુક જે એવી કન્ડિશનમાં મૂકે કે જે માણસથી થઈ શકે જ ના હોય, થઈ શકે એવું હોય જ નહીં, એવી વસ્તુ એને કરવાની કે એમાં જો કરવા જાય તો પેલો ફેલ જાય અને બી જાય તો પેલો જજમેન્ટ આ બાજુ જતું રહે. એમ કે તું સમ ખા, જે પંચ નક્કી કરે એ સમ ખા. એટલે સમ વસમાં દેવાને કાજ, ચાલ્યા વાડીએ લઈ સમાજ, આવ્યા સહુ સમનું સાંભળી, દેશ ગામના માલક મળી. હવે જો સમ ખાવાના કીધા એટલે એમ કે ત્યાં આગળ કઈક એની પરીક્ષા થશે. એટલે આવું હોય એટલે તમાશાને તેડું નહીં. એટલે આખું ગામ ઉમટ્યું કઈ આગળ કે જેનું ખેતર હતું ત્યાં આગળ બધા એને જોવા માટે ગયા. પછી શું કર્યું તો એ સમની અંદર એમણે કઈ અરેન્જમેન્ટ કરી તો કે કર્યો તપાવી લોહ ગોળો લાલ, કહે સાચો હોતો લઈ ચાલ, જોઈ કલો કરે છે વિચાર, પ્રભુ કેમ ઉતારશો પાર. એટલે જે પંચ હતું એને કલાને એક વાત કીધી. કઈ વાત કે એક લોખંડનો ગોળો લીધો અને એ જે ગોળો હતો એને તપાવીને લાલ ચોળ બનાવ્યો. એ તો લોઢાના ગોળાને તપાવ્યો. પછી જે કલો જે હતો એને વાત કરી કોણે? પંચે, કે આ લોખંડનો ધગધગતો જે ગોળો છે એને તું લઈને જેટલી જમીન ચાલુ એટલી તારી. જુઓ કેવું જજમેન્ટ આ કહેવાય. લોઢાનો ગોળો ઝાલવાનો, અત્યારે ગરમી વાળો ગોળો ઝાલે તો આપણે ફેંકી દઈએ, ખાલી હીટ વાય સૂર્યની હીટ પડી હોય એ ગોળાને જો ઝાલવા જઈએ તો આપણે ફેંકી દઈએ. તો આ તો અગ્નિથી તપાવેલો ગોળો છે. એનો એ જે ગોળો છે એને પકડીને ચાલવાનું કીધું. એટલે જોઈ કલો કરે છે વિચાર, પ્રભુ કેનો ઉતારશો પાર, ઉતારશો પાર. એટલે કલો સમજી ગયો કે આમની હવે દાનત બગડેલી છે, એમને કશું આપવું નથી. એટલે ભગવાનને સંભાળે છે કે મહારાજ આ કસોટીમાં થી કેમનો હું પાર ઉતરું. એટલે એના જે કલાની જે વ્યથા છે એને નિષ્કુળાનંદ સ્વામી કહે છે, મારે એક આધાર તમારો, મારે એક આધાર તમારો, બાલા આશા में रखे रे विसारो, मारे एक आधार તમારો. એમ કહેતા આવ્યા ભગવાન, કહે રહે નિર્ભય તું દાસ. એમ કહેતા આવ્યા ભગવાન, કહે રહે નિર્ભય તું દાસ. બીકતા જી ગોળો લે બે હાથ, કહે નહીં દજાય એમ નાથ. વાલા મારે એક આધાર તમારો. જો હવે કલાને ખબર પડી ગઈ આ ધગધગતો ઘોડો એને હાથમાં ઝાલવાની વાત આવી એટલે એનું પરિણામ એને ખબર હોય એટલે એને ભગવાનને સ્તુતિ કરી. કેમ? અહીંયા શું છે? એક વિશ્વાસ છે, કન્વિક્શન છે કે સ્વામિનારાયણ ભગવાન એનો જે આશ્રય કરે એનું સ્વામિનારાયણ ભગવાન કોઈ દિવસ અહિત થવા ના દે. એવું એક કન્વિક્શનનું સીડ પડેલું છે, વિશ્વાસ. બીજું એની સાથે એક શ્રદ્ધાનો એલિમેન્ટ છે. એનું જે હૃદય છે એની અંદર ભગવાનના સ્વરૂપમાં ભારોભાર પ્રેમ છે. એનું હૃદય જે છે એ ભગવાનના સ્વરૂપમાં ટ્યુન થયેલું છે. એટલે એણે ભગવાનની મૂર્તિને સંભાળી અને એમ કહે છે, મારે એક આધાર તમારો, ભાલા આ સમય રખે રે વિસારો. એને બધી જોઈ લીધું કે એની દુનિયાદારીના ટાઈપ્સ જે હતા, એનો ભાઈ કે એના ભત્રીજા કે એ બધાની અગેન્સ્ટ છે અત્યારે. એ બધા એની ખેતીવાડી આંચકી લીધી છે ને એને આવી કન્ડિશનમાં મૂક્યો. એને ખબર પડી કે આમાંથી મારું કોઈ નથી. એટલે કે મારે એક આધાર તમારો, ભાલા આ સમય રખે રે વિસારો. ભગવાન જો તમે આ વખતે જો મને વિસારશો તો એમ કે મારું
શું થશે મને ખબર નથી. એમ કહેતા આવ્યા ભગવાન, કહે રહે નિર્ભય તું દાસ. એમ જ્યારે અંદરથી મનોમન કલા ભગત પ્રાર્થના કરે છે ત્યારે ભગવાન સ્વામિનારાયણે એને દર્શન આપ્યું અને કહે રહે નિર્ભય તું દાસ. તો એમ કે નિર્ભય થઈ જા. બીક તજી ઘોડો લે બે હાથ. તો એમ કે તું તારી બીક મૂકીને તું એમ કે ઘોડો જે છે એમાં હાથમાં લઈ લે. નહીં દજાય એમ કહે નાથ. આ આપણા માઇન્ડની અંદર ઉતરે એવી વાત નથી, આપણા બુદ્ધિના પેરામીટરમાં ઉતરે એવી વાત નથી, પણ આ એક રિયાલિટી છે જે નંદ સંતોના હાથે લખાયેલી વસ્તુ છે. આ ગપ્પાસ્તક નથી, પણ ભગવાન જે છે એને જ્યારે જે કરવું હોય એ કરી શકે છે. મીરા જે હતી એને જ્યારે રાણાની જોડે ચેલેન્જ થઈ એટલે એને કે ભગવાનની બધી વાતો કરે છે, બધી ફ્યુટાઇલ વાતો કરે છે, તો એને ઝેરનો પ્યાલો મોકલ્યો ને કે આ પી જાય તો ખરી એમ કે છે. એટલે વિષ કા પ્યાલા રાણાજીને ભેજા, પીબત મીરા આસી રે, પગ ઘુંઘરું બાંધ મીરા નાચી, પગ ઘુંઘરું બાંધ મીરા નાચી. વિષ કા પ્યાલા રાણાજીને ભેજા. એટલે મીરાને જ્યારે ઝેરનો પ્યાલો મોકલ્યો એટલે એને ખબર છે કે આ ઝેરનો પ્યાલો છે. પીબત મીરા હાંસી, વિષ કા પ્યાલા રાણાજીને ભેજા, પીબત મીરા હાંસી. પણ એને એમ કે આ ભગવાન શ્રી કૃષ્ણએ મારા માટે મોકલેલી એક વસ્તુ છે, આ ગોડ સેન્ટ વસ્તુ છે, નહીં તો ના આવે. પીબત મીરા હાંસી એટલે મીરા એને હસતા હસતા પી ગઈ ને એનું બધાને રિઝલ્ટ ખબર છે. પગ ઘુંઘરું બાંધ મીરા નાચી. તો એ ઝેરનો પ્યાલો પીને મીરા ભગવાન કૃષ્ણના દર્શનની અંદર નૃત્ય કરતી કરતી નાચી છે. એક આપણો ઇતિહાસ બોલે છે. એમ આ જે કલા ભગત છે એને ભગવાનમાં વિશ્વાસ છે અને બીજી શ્રદ્ધા છે. આ બે એલિમેન્ટ એને અંત સમયે આ જ્યારે ક્રાઇસિસ આવ્યો ત્યારે બે એલિમેન્ટ એને અંદરથી મદદ કરે છે અને અંદરથી વિચાર કરે છે. પછી ભગવાને જ્યારે કીધું કે તું એમ કે ઘોડો ઉપાડ, તને કશું થશે નહીં. પછી કલે ઘોડો કર ઝાલી, લીધી પૃથ્વી પોતાની ચાલી, સહુ કહે સુણજો સત્સંગી, કાળું મોં લઈ ગયા કુસંગી. એટલે કલા ભગતે એ ઘોડો ઉપાડ્યો ને એની જેટલી જમીન હતી એટલી જે ચાલ્યો. બીજો અત્યારનો કોઈ હોય ને કે બીજું હાથી લો ભેગો ભેગો, પણ એ કલા ભગત જે હતો એ બહુ બિલકુલ નીતિવાળો હતો, ધર્મવાળો હતો. જેટલી એના ભાગમાં આવતી હતી એટલી જમીન એને લીધી. કહ્યું ને પછી કલે ઘોડો કર ઝાલી, લીધી પૃથ્વી પોતાની ચાલી. પોતાની જેટલી હતી એટલી જ જમીન એને લીધી. નહીં તો આપણે હોય ને, આપણે ગ્રે કલર વાળા, જો આપણે કોકને આવું કર્યું તો દાળમાં રાખીએ, હલાય તારે એનો હાથરી લો છોડું. કેમ કે આપણામાં ગ્રે કલર છે, કળિયુગનો અંશ છે. જ્યારે કલા ભગત જે છે એનામાં આ અંશ હતો નહીં. એને ભગવાનમાં એક વિશ્વાસ છે અને બીજી શ્રદ્ધા છે. આ બે એલિમેન્ટ્સ એના જીવનની અંદર ફ્લરિશ થયેલા હતા. એટલે આવો ધગધગતો ઘોડો એને ઉપાડીને એનું ખેતર એને લીધું. એ ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામીને પરચાના પ્રકરણમાં આ વસ્તુને લખવી પડી. એ કેમ લખી? કલા ભગત તો ગયા, નિષ્કુળાનંદ સ્વામી ગયા, આપણે રહ્યા. એટલે આપણે આમાંથી પકડવાની વસ્તુ કઈ? આપણે કઈ ઘોડો ઝાલવાનો વાળો આવવાનો નથી. પણ જ્યારે ક્રાઇસિસ આવે, આની અંદર મોરલ ઓફ ધી સ્ટોરી શું છે, એની ઇનર કોર શું છે આ પરચાનો? તો કે જ્યારે ક્રાઇસિસ આવે ત્યારે ભગવાનમાં એક વિશ્વાસ અને બીજી શ્રદ્ધા, આ બેને કોઈ દિવસ છોડવાની નહીં. જે વિશ્વાસ છે એને આપણા દિમાગ સાથે સંબંધ છે અને શ્રદ્ધા છે એને આપણા દિલ સાથે સંબંધ છે. એટલે દિમાગ અને દિલ આ બે ભગવાનને જેને સમર્પણ કરેલું હોય એનો કોઈ દિવસ પરાજય થાય નહીં. એની લાઈફમાં ગમે એવા ક્રાઇસિસ હોય તો એને તરી જાય. કેટલાય આવા અત્યારે પણ એપિસોડ થાય છે, પણ અનફોર્ચ્યુનેટલી આપણને એનો ખ્યાલ હોતો નથી, એવાનો આપણને સંબંધ હોતો નથી, એવાનો ઇતિહાસ આપણે જાણ્યા હોતા નથી, એટલે આપણને ખ્યાલ નથી આવતો. પણ ભગવાન તો એના એ જ છે. સ્વામિનારાયણ મંત્ર એનો એ છે, સ્વામિનારાયણ ભગવાનની શિક્ષાપત્રી એની એ છે, સ્વામિનારાયણ ભગવાનનું વચનામૃત એનું એ છે, એની મૂર્તિઓ એની એ છે. પણ ભગત બદલાઈ ગયા. કયા? આ કલા ભગત જેવા ભગત ના હોય તો આપણે છે ને ઠંડો ઘોડો ના ઉપાડાય આપણાથી. તો કેમ કે આપણામાં આ બે વસ્તુની ખામી છે.
તો એક વિશ્વાસ અને બીજી શ્રદ્ધા, આ બે વસ્તુનું આપણી લાઈફની અંદર જ્યારે જોડાણ થઈ જાય તો આપણું જીવન ધન્ય બની જાય અને ભગવાનને આપણી ચિંતા થઈ જાય. આ જેમ જ્યારે આ પંચ ભેગું થયું તો શ્રીજી મહારાજને કહ્યું ને કે એમ કહેતા આવ્યા ભગવાન. એ જ્યારે વિચાર કરે છે કલો ભગત કે ભગવાન મારું શું થશે, ત્યાં તો ભગવાન ત્યાં આગળ આવી ગયા અને એને કીધું તું કલા ઘોડો ઉપાડ, તને કશું થશે નહીં. સૌ કહેજે સુણજો સત્સંગી, કાળું મોં લઈ ગયા કુસંગી. જે માણસો બધા તમાશો જોવા આવ્યા, મોટી ભગતની પૂંછડી, કેટલું બધું બોલતા હશે જ્યારે આયા ત્યારે, પણ એ બધાનું મોં કાળું થઈ ગયું. એ બધા ઢીલા મોઢે પાછા ગયા. એમ પરચો દઈ દયાળ, કરી નિજ જન પ્રતિપાળ. વળી વાત કહું એક સારી, લેજો હરિજન હૈયે ધારી. એમ ભગવાન સ્વામિનારાયણ પોતાનો જે જન, પોતાનો જે હરિભક્ત, એની રક્ષા કરીને ભગવાન એને સુખીઓ કર્યો. એવી રીતના આપણે જીવનની અંદર એક વિશ્વાસ અને બીજી શ્રદ્ધા, આ બે વસ્તુને બાંધી રાખવાની અને ભગવાન સામે જ્યારે આપણે જઈએ ત્યારે બિસર ન જાજો મેરે મિત. આ પાછું કન્ક્લુઝન આપણું આવવું જોઈએ. વિશ્વાસ અને શ્રદ્ધા રાખીને આપણે જવાનું ક્યાં છે કે મારા સ્ટોરમાં જોજો, આ વખતે ટર્નઓવર સારું કરી આપજો, એ બધું ગોખવાનું નહીં. વિશ્વાસ અને શ્રદ્ધા કરીને જવાનું ક્યાં? બિસર ન જાજો મેરે મિત. પહેલું બિસર ન જાજો, ભગવાનને કહેવાનું કે મને વિસારશો નહીં. પછી મેરે, આપણું જે પોઝેશન છે અત્યાર સુધી આપણે અજ્ઞાન અવસ્થામાં જ્યાં જ્યાં પોઝેશન કર્યું હોય, પણ આટલી વાત સાંભળીને થોડું પોઝેશન ભગવાનમાં કરતા થજો, ભગવાનના શાસ્ત્રમાં કરતા થજો, ભગવાનના મંત્રમાં કરતા થજો, ભગવાનના સત્સંગમાં કરતા થજો. તો એ મેરે શબ્દ જે છે એમાં જ્યારે પોઝેશન, જ્યારે ભગવાન સંબંધી થશે તો જ તમને મિત કહેતા ભગવાનમાં પ્રીતિ થશે. એ પ્રીતિ એટલે જ્યારે પહેલો દિમાગ એની સાથે જ્યારે દિલ જોડાશે પછી આપણી જર્ની ભગવાનના અક્ષરધામ તરફ ચાલવા મળશે. પણ દિલ અને દિમાગ એમાં બેમાંથી જ્યાં શોર્ટ સર્કિટ થઈ તો સમજવાનું આપણે કંઈક લોચો પડ્યો. દિલ એટલે દિમાગ, દિલ અને દિમાગ એટલે દિમાગની અંદર એક વિશ્વાસનું જ્ઞાન અને દિલની અંદર ભગવાનના સ્વરૂપમાં પ્રેમ, આ બે વસ્તુને આપણે બાંધીશું તો જ આપણું જીવન સફળ થશે. તો એ આજની સભાનું જે પદ ગાયું પ્રેમાનંદ સ્વામીનું, એ સમજવાના જેવું છે. પ્રેમ સખી કહે સમજવું નહીં ઊંડી, કે ભગવાન કે મને કઈ ઊંડી બહુ ખબર નથી, એક ભરોસો ચરણે ચિત. એક ભગવાન સ્વામિનારાયણ તમારા ચરણમાં જે ભરોસો છે મારા ચિત્તમાં, એનાથી બીજી કોઈ વસ્તુ નથી. એમ આપણને ભલે બીજું કઈ જ્ઞાન ના હોય તો પણ એ જ્ઞાન હોવું જોઈએ. કયું? કે આપણા જીવનની અંદર ભગવાનના સ્વરૂપમાં સંપૂર્ણપણે વિશ્વાસ અને ભગવાનના સ્વરૂપમાં સંપૂર્ણપણે શ્રદ્ધા. આ બે વસ્તુ જો આપણે ફિટ કરીશું તો આપણા જીવનમાં કોઈ દિવસ દુઃખનો દાડો આવશે નહીં. ક્રાઇસિસ આવશે તો પણ એને હસતા હસતા ફેસ કરવાનું જ્ઞાન તમને આવશે. કેમ કે ક્રાઇસિસ તો આવવાનો જ. તમે ન્યુયોર્કમાં જાઓ એટલે ટ્રાફિક થાય જ. એમાં કઈ પેલા હાઈવેની જેમ ગાડી ત્યાં ના દોડે, ત્યાં ટ્રાફિક જ હોય. એમ આ આપણું લાઈફ જે છે એ ન્યુયોર્ક સિટી જેવો છે. એમાં ટ્રાફિક આવવાનો જ. પણ એ ટ્રાફિકની અંદરથી ક્લચ, એક્સિલેટર અને બ્રેક પર પગ મૂકતા આપણે આપણા ડેસ્ટિનેશન પર, જે એક્ઝિટ પર જવાનું છે એ એક્ઝિટ પર જવાનું. એવી રીતના આપણી લાઈફમાં જે ક્રાઇસિસ આવે, પણ એ ક્રાઇસિસમાં ભગવાનનું જ્ઞાન અને ભગવાનના સ્વરૂપમાં શ્રદ્ધા અને પ્રેમ એનું બળ રાખીને આપણે ચાલ્યા જઈશું તો આપણને જીવનની અંદર કોઈ દિવસ ફેલ્યોર નહીં આવે, ડિજેક્શન નહીં આવે, હતાશા નહીં આવે. તો આજે બધા સૌ ભેગા થયા, એક બહુ આનંદનો આ પ્રસંગ છે. એટલે સત્સંગ એટલે શું? સત્સંગને બહુ સામાન્ય રીતે આપણે જોઈએ એટલે ગેટ ટુગેધર. સત્સંગની પહેલી ડેફિનેશન આવે, બધા ભેગા થાય, થોડુંક થાય એટલું ભજન કરી લઈએ અને પછી ઓરિએન્ટેશન પેલું પછીનું ભજન પછીનું હોય એના તરફ હોય, એને કરીને છૂટા પડે. એક આખી એક આપણી ડેફિનેશન હોય છે. પણ સત્સંગ એટલે શું? કે જે તમને સત્ય વસ્તુની પ્રતીતિ કરાવે અને એ પ્રતીતિ કરાવીને સત્ય વસ્તુ તરફ તમને ચાલવા માટે જે પ્રેરણા કરે એનું નામ સત્સંગ. એટલે સત્ય એવો આત્મા, સત્ય એવા પરમાત્મા, સત્ય એવું શાસ્ત્ર, એનો યોગ કરાવીને
જે આપણા જીવનમાં સાચો આનંદ કરાવે એનું નામ સત્સંગ. એટલે સત્સંગની ડેફિનેશન પાછી સમજવી પડે. એટલે આજે એટલો સત્સંગ નથી, પણ આજે સત્સંગની સાથે સમયો છે. સમયો એટલે શું? તો કે સમયમાં સેલિબ્રેશન હોય, ઉત્સાહ હોય, ઉલ્લાસ હોય, આનંદ હોય. તો સમયની અંદર ભગવાનની ધૂન થતી હોય, પૂજા થતી હોય, આપણે નાસ્તા ગાસ્તા કીર્તન કરતા હોય, આ બધી વસ્તુ જે છે એ આનંદને આપનારી છે. એ સમયની અંદર એક ઉત્સવનું પ્રમાણ આવે છે. એટલે ઉત્સવની અંદર આપણી દ્રષ્ટિ ભવ્યતા તરફ નહીં પણ દિવ્યતા તરફ હોવી જોઈએ. બધાને ભવ્યતાની અંદર અંજાઈ જાય માણસ, પણ એમાં દિવ્યતા જોવાની. કઈ દિવ્યતા એટલે શું? દિવ્ય, જેનાથી ભગવાન દેખાય એ દિવ્ય કહેવાય. એ સમયની અંદર તમને જો ભગવાનની ઝાંખી કરાવે તો એ સાચો સમયો કહેવાય. એટલે એ ખાસ આપણે સમજવાનું. આજનો સત્સંગ એમાં બધા દૂર દૂરથી આવ્યા, બધા દરેક પોતાનું જે ટાઈટ શેડ્યુલ હોય એને આગુ પાછું કરીને એડજસ્ટમેન્ટ કરીને બધા અહીં આવ્યા છે. એટલે આ સમયો થયો છે. એ સમયો જ્યાં થાય, સત્સંગ જ્યાં થાય, ત્યાં સ્વામિનારાયણ ભગવાનનો વાસ થાય ને થાય. ભગવાનને જ્યારે શોધવા હોય તો સત્સંગ કરવો પડે, ભગવાનને જ્યારે શોધવા હોય તો સમયો કરવો પડે. તો સમયની અંદર બે વસ્તુ આવે, એક ભગવાન આવે અને બીજા ભગવાનને ભજનારા ભક્ત આવે. ઘેર આપણે ભજન કરીએ, ભગવાન એકલા આપણે ભગત ના આવે, અને ભગત આવે તો જ અંદરથી આનંદ આવે. એટલે ભગવાન અને ભક્ત અને બીજી કથા વાર્તા અને ભજન, આ બેનો જ્યાં યોગ થઈ જાય એને સમયો કહેવાય. એટલે એની અંદર પાછું દર્શન અને પ્રદર્શન હોય છે પાછું. એટલે સમયનું દર્શન કરવાનું, પ્રદર્શન નહીં. ઘણા શું આવે કે ધૂન ચાલતી હોય તો પેલો એપલનું ઇન્સ્ટ્રુમેન્ટ હોય એ લઈને ઉતારતો જ હોય ચાર બાજુ. એટલે આપણે અંદર અત્યારે અહીં ઉતારવાનું છે. એ આત્મા જે છે એની અંદર આ સમયને પહેલા આંખથી જોવાનો, પછી મનથી એનું મનન કરવાનું, પછી એ વસ્તુને ઘેર જઈએ ત્યારે આપણા આત્માની અંદર ધારવાની વસ્તુ છે. જેમ કોઈ મંદિર જાય તો ઘેર પ્રસાદ લઈ જાય, સારી કોઈ શ્રેષ્ઠ જગ્યાએ થાય તો કે મારે ઘેર પ્રસાદ લઈ જાઉં. એમ આપણે સમયમાં ગયા તો પ્રસાદ શું લઈ જવાનું? તો કે આ સમયો જે થયો ત્યાં આગળ જે ભજન થયું, ધૂન થઈ, પૂજન થયું, બધા હરિભક્તો મળ્યા, એનો જે આનંદ થયો એને મેમરીમાં રિકોલ કરવાનો. પછી રિકોલ કરીને એને બે ત્રણ દિવસે એનું ચિંતન કરવાનું. એ જો ચિંતન થઈ જાય તો આપણા અંદર ભગવાનની દિવ્યતા એનો આવિર્ભાવ થાય. આપણે 6 વીકલી આ કરીએ છીએ. એટલે 4 વીક સુધી ચાલે અને પછી 2 વીક રહે એટલે વેઇટિંગમાં પાછું ચાલુ થઈ જાય. ત્યાં સુધી આપણો હિસાબ મળી જાય. પણ અડધા એમાંય તે ઘણા પાછા વચ્ચે પાડે સમયો. પણ સમયો જે છે એની અંદર આગ્રહથી આવવાનું અને સેક્રિફાઈસ કરીને આવવાનું. અને સેક્રિફાઈસ કર્યો હોય અને પછી સમયમાં જઈએ તો એનો એક આનંદ છે. જેમ તમે ગમે એટલા પૈસા હોય પણ પુરુષાર્થ કરેલો પૈસો જેના અંદર હોય એનો આનંદ જુદો હોય. એને જોબ સેટિસ્ફેક્શન કહીએ આપણે. એટલે આપણો જોબ સેટિસ્ફેક્શન કયો કે આપણે કંઈક આપીને કંઈક લેવા જવાનું હોય. એટલે આપવાનું શું? તો આપણા જે લાઈફની પ્રાયોરિટીઝ છે, આપણો જે સમય છે એનો ભોગ આપીને આપણે ઉત્સવ સમયમાં જ્યારે જઈએ તો એ ઉત્સવ સમયમાં આપણને અંદરથી આનંદ આવે. એટલે જેમ આપણે આની વિડીયો ઉતરી જશે અને વિડીયો બધા જોશે ખરા, પણ એ ડેડ વસ્તુ છે, લાઈવ નહીં. જેમ મેચ તો ચાલે તો ટીવી પર જ દેખાય, પણ બધા પૈસા આપીને પેવેલિયનમાં જાય છે. કેમ કે લાઈવ વસ્તુની વાત જુદી છે. એમ લાઈવ સમયો એ જોવો એ બહુ જુદી વાત છે, એ અમૂલ્ય વસ્તુ છે. એ આપણને ઘેર બેઠા આપણને એની દુર્લભ પ્રાપ્તિ થઈ. અમેરિકા જે છે એમાં સમયો દુર્લભ છે. મેં ના કીધું ઘેર ભજન થઈ જાય, ઘેર કથા વાર્તા કરવી હોય તો 2-3 ભેગા થઈ જાય, પણ સમયો કરવો એટલે એ બહુ ડિફિકલ્ટ ટાસ્ક છે. પણ એ ડિફિકલ્ટ ટાસ્કને તમે બધાએ ભેગા મળીને આ જે કર્યું એ ધન્યવાદની વસ્તુ છે. એ તમારે અંદર ગૌરવ લેવા જેવી વસ્તુ છે. એની પાછળ કેટલા મોટિવેટિંગ ફોર્સ ચાલતા હોય તો આ સમયો થાય. ભાવિન છે, એનું ફેમિલી છે, પછી જગદીશભાઈ છે, પછી બીજા કેટલા હરિભક્તો છે, ધ્રુવ છે, પછી આ દિનેશ છે પાછો ધૂન કરાવે, બધા ડોલાવે પાછો.
એ નામ પર લોચો પડે. આ બધી વસ્તુ ભેગી થાય છે. આ બધા બાઇન્ડિંગ ફોર્સ છે. એટલે સમયો જે છે એ સક્સેસફુલ કેમ જાય તો કે બધાનું જોઈન્ટ વેન્ચર થાય. આ બધું હોય પણ સામે પાછું ફીકું હોય તો લોચો પડે. તો અહીંયા ભક્તિ છે, એના સાસુ છે, ને 3-4 વાર ભારવીબેને વાત કરી કે મારે ત્યાં સમયો કરવો જ છે, મારે ત્યાં સમયો કરવો જ છે. એ અંદરનો પ્રેમ એ જ્યારે હોય ત્યારે આ વસ્તુ થાય. એ છે. પછી આ બધાનો મૌલિકભાઈ છે, સુરેશભાઈ છે, એ બધાનું મન સારું હોય. પછી બીજા બધા સત્સંગીના ફેમિલી છે, બધા 5-6 ફેમિલી છે, એ બધા અઠવાડિયાથી મથે છે. આ બધા અહીંયા આવીને રોજ જે રાતે એમનો પડાવ અહીંયા જ હોય. એ બધી બહેનો જે છે એ બધાએ એની અંદર થોડું ઘણું પણ ડિવોશન એમાં બધાનું જોઈન્ટ થયેલું છે. એટલે આ જે સમયો જે છે એ ભક્તિનો સમયો છે. સત્સંગ જે કરો છે એ ભક્તિનો સત્સંગ છે આપણો. ભક્તિ એટલે આપણે ઇન્દ્રિયોથી, મનથી, બુદ્ધિથી જે ભગવાન સંબંધી ક્રિયા કરીએ એનું આ પરિણામ છે. એટલે સમયો જે છે એની અંદર આપણે કંઈક શીખવા આવીએ છીએ. એ શીખીને જવાનું. દરેકની અંદર કંઈક સારા ગુણ હોય, દરેકની કોઈ ક્રિયા હોય, એને આપણે જોઈએ છીએ. તો આ વસ્તુને મૂર્તિમાન કરાવનારું સમયો છે. એ સમયનો જે આનંદ એને અહીંયા મૂકી ના જશો, પણ અહીંયાથી જ્યારે ઘેર જાઓ અને સમયો તમારી પાછળ ને પાછળ આવે અને અઠવાડિયા પછી પણ તમને એ જ ગુંજતું થાય, એ જ ગુંજે, તો એ સમયો સાચો. કેમ તો કે શાસ્ત્રમાં 3 વેગ બતાવ્યા છે: ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. એટલે મંદ, મધ્યમ અને તીવ્ર. એટલે મંદ વેગ હોય એ મંદ વેગ વાળો અહીં ઠૂસ થઈ જાય, એને જમવા જાય ત્યાંથી બધું ભૂલી જાય, શું થયું, એ મંદ વેગ વાળો કહેવાય. મધ્યમ વેગ વાળો હોય તો ઘેર જશે ને 1-2 દાડા રહેશે. પણ તીવ્ર વેગ જેને હશે એને 10-10, 15-15 દિવસથી આ સમયો ગુંજ્યા કરશે, આ સમયો ગુંજ્યા કરશે. એના આંદોલનો એના મનની અંદર થશે. તો સરવાળો જે ક્યાં આવે છે કે યેન કેન પ્રકારેણ આપણો જીવ ભગવાનના સ્વરૂપમાં જોડાય અને આપણને ગમે ત્યાંથી આનંદની પ્રાપ્તિ થાય. એનું નામ સમયો, એનું નામ સત્સંગ. તો આનંદ ક્યાં છે તો કે સહજાનંદ. એ જ્યાં હોય ત્યાં આનંદ. સહેજે સહેજે જ્યાંથી આનંદ નીકળે એનું નામ સહજાનંદ. આનંદ કંદ જય માધવ મુકુંદા રોજ બોલીએ છે. આનંદ કંદ ભગવાન જે છે આનંદનું કંદ છે. પણ એ આનંદનું કંદ આપણે સંધ્યા આરતી પૂરતું જ રહે, પછી આપણું મૂળિયું બદલાઈ જાય. આનંદનું કંદ પેલું 24 ઇંચનું ટીવી હોય ત્યાં જતું રહે. કોઈ પાસે LCD લાયા છે, એલવી, બધું ઘણી બધી વસ્તુ આવે, હોમ થિયેટરમાં જતું રહે આનંદનું કંદ. પણ આનંદ છે, કંદ નથી. એ તમારે ફરવે ફરો. આનંદનું કંદ ક્યાં છે તો કે સ્વામિનારાયણ ભગવાનનો આકાર. એટલે એનો અર્થ એવો નથી કે તમે ટીવી ના જોતા, એમ કહેતો નથી, કેમ કે હું કહીશ તો કોઈ સાંભળવાનું નથી. પણ તમે થોડોક ટાઈમ ભગવાન સંબંધી જે વિડીયો હોય, ભગવાનની જે DVD હોય, એને પણ એ ટીવીમાં જોતા શીખો તો તમારું ટીવી પણ સત્સંગી થશે. પછી ધીરે ધીરે ટીવી તમને કહેશે આ ક્યાં મૂક્યું અહીં આગળ. ખ્યાલ આવ્યો? એટલે જે આનંદ ક્યાંથી મળે છે તો કે જે ખર્ચે ખૂટે ને જેનો નાશ ના થાય એવો જે આનંદ એ ભગવાનના સ્વરૂપમાંથી આવે છે. એટલે ભગવાનનું જે સ્વરૂપ સત્યમ શિવમ સુંદરમ, એટલે ભગવાન જે છે એટર્નલ છે, કાયમ માટે છે, એવરલાસ્ટિંગ છે. ભગવાન એ સત્ય છે, કાયમ. આપણે સત્ય નહીં. આપણે 60 વર્ષે આપણું ફિઝિયોનોમી બદલાઈ જાય, ડેન્ચર આવી જાય, ક્રીઝ પડવા માંડે, તો અમુક પાછા પ્લાસ્ટિક સર્જરી કરીને હરખું રાખે તો એ બહુ ચાલે નહીં. પાછું આપણું આવી જાય, બધા આંટી આવી જાય. પછી 80 વર્ષ થાય એટલે ઉપડે એટલે સૂતરની આંટી લાગી જાય આપણને, ફૂટાને. બહુ આગળ ચાલે નહીં આપણી ગાડી. આપણે એટર્નલ નહીં, કાયમ, સત્યમ, ઓલવેઝ ટ્રુ. કોણ તો કે ભગવાન. પછી સત્યમ, પછી શિવમ એટલે કલ્યાણકારી. આપણી પાસે જે બધી લક્ઝરી હોય એ કલ્યાણ કરનારી નહીં. એ તમારું આગળ ના લઈ જાય. પણ આગળ કયું લઈ જાય? જેટલી ધૂન કરી હશે, જેટલું કીર્તન કર્યું હશે, જેટલા મંત્ર જાપ કર્યા, એ તમારી જોડે જોડે આગળ ચાલશે. બાકીનો બધો જ વેપાર અહીંયા મૂકીને તમારે જવાનો. બધું તમારું જે જ્યાં જ્યાં તમારું નામ એટેન્ડ કર્યું હશે ત્યાં તમારો જે વારસદાર આવે એ તઈ પેલી મ્યુનિસિપાલિટીમાં જઈને લખાય આવશે, આ ભાઈ તો ઉપડે આવે, મારું નામ લખી દો પાછળ, એમનો વારસદાર હું છું. એટલે એ જે બધી વસ્તુ એ તમારે અહીંથી મૂકીને જવાની. કેમ? એ શિવમ નથી, કલ્યાણકારી નથી. અને છેલ્લે સુંદરમ,
કાયમ ઓલવેઝ બ્યુટીફુલ એ કઈ વસ્તુ છે તો કે ભગવાનનો આકાર. એટલે સત્યમ, શિવમ, સુંદરમ આ ત્રણ આસ્પેક્ટ એક ભગવાનના સ્વરૂપમાં જોડાયેલા છે એવું સમજીને એમાંથી આનંદ મેળવવો છે, એનો રોજ જે પ્રયત્ન કરવાનો, એનો માટે આ સત્સંગ છે. એટલે દર 6 વીકે આ વોર્નિંગ બેલ વાગ્યા કરે છે, છેલ્લા કેટલા વખત આ વાગે છે, એનું થોડું થોડું પરિણામ દેખાય છે, પણ એને વધારે ને વધારે સાફ કરતા રહેવાનું, એને વધારે ને વધારે તમારી અંદર વેઇટિંગ રહેવું જોઈએ કે હવે નેક્સ્ટ સત્સંગ ક્યાં છે, નેક્સ્ટ સત્સંગ ક્યાં છે. તો એ આપણને સાચી સેન્સમાં આપણે સત્સંગ ઉતાર્યો ગણાય. તો આ બધા જે ભેગા થયા, આનંદ થયો, એ બધાને એનું પરિણામ શું છે તો કે સ્વામિનારાયણ ભગવાનનો આકાર, બીજો સ્વામિનારાયણ ભગવાનનો મંત્ર, ત્રીજું સ્વામિનારાયણ ભગવાનનું ચરિત્રની કથા, અને ચોથું છેલ્લે હવે આવશે એ ભગવાનનો પ્રસાદ. આ 4 વસ્તુ ભેગી થઈ એમાંથી આનંદ થવાનો છે. બાકી ગમે તે જગ્યાએ જઈશું તો આનંદ નીકળવાનો નથી. થોડોક ટાઈમ આનંદ આવશે પણ એની પાછળ ઘણી બધી વસ્તુ વેઇટ કરતી હશે કે જે તમારા આનંદને પાછો લઈ જાય. જ્યારે આ આનંદ નિર્દોષ આનંદ છે. તો આ સત્સંગમાં જે તમે બધા આવ્યા એને આપણે ભાગ્યશાળી સમજવાના. આપણે ભાગ્યશાળી છીએ કે આપણે સત્સંગમાં ગયા. આપણે ફોર્ચ્યુનેટ છીએ કેમ કે આપણે સત્સંગની અંદર આપણો થોડો ટાઈમ પસાર થયો. તો આજનો દિવસ એ આપણા જીવનની અંદર એક સારો દિવસ કહેવાય, મંગળ દિવસ કહેવાય, પવિત્ર દિવસ કહેવાય, સુખને કરનારો દિવસ કહેવાય. એવું કહેવાય જેમ પેલી કંકોત્રી લખાય ત્યાં માંગલિક પ્રસંગો એમ લખે, ત્રીજે દાડથી વન ડે ચાલુ થઈ જાય. ઉપર લખે માંગલિક પણ અંદરથી મંગળ કશું ના નીકળે. કેમ કે એના મૂળની અંદર જ કશું છે નહીં. જ્યારે તો આ ભગવાનનું સ્વરૂપ જ આનંદ સ્વરૂપ છે, એટલે એના અંદરથી જે નીકળે એ આનંદ કરાવનારું થાય. તો આ વસ્તુનું બધા અનુસંધાન રાખજો અને સત્સંગમાં વધારે ને વધારે જવાય એવો સૌએ પ્રયત્ન કરો. સહજાનંદ સ્વામી મહારાજની જય.